બાજુ નવરાત્રીના પાસનું સેટિંગ કઈ રીતે કરવું એનું ટેન્શન, બીજી બાજુ નવરાત્રીમાં જો વરસાદ આવ્યો તો શું થશે એનું ટેન્શન, અને ત્રીજી બાજુ આજથી એટલે કે 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા સ્લેબ્સ અપ્લાય થયા છે તો શું જૂના સ્ટોક પર આઈટીસી ક્લેમ થશે એનું ટેન્શન સાવ અલગ. તો ભાઈ મેઇન ક્વેશ્ચન આજના આ વિડીયોમાં એ જ રહેવાનો છે કે જીએસટીના નવા સ્લેબ્સ અપ્લાય થયા બાદ શું જૂના સ્ટોક ઉપર આઈટીસી ક્લેમ થશે કે નહીં થાય, અને થશે તો કઈ રીતે થશે, આ બધું જ આજના વિડીયોમાં આપણે બહુ ડિટેલમાં સમજવાના છે. અને એ જ સમજાવવા ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત. રિસેન્ટલી જીએસટી કાઉન્સિલની મીટિંગ બાદ તમારા કરંટ સ્ટોક્સ પરના આઈટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સને લઈને શું તમે કન્ફ્યુઝ છો? ઘણા બધા લોકો કન્ફ્યુઝ છે. જેમ કે ઘણા બધા લોકો એવા સવાલ પણ પૂછી રહ્યા છે કે શું મારા કરંટ પ્રોડક્ટ પરના જીએસટી સ્લેબમાં જો ડાઉનફોલ આવ્યો હોય તો શું જૂના નિયમ પ્રમાણે મોંઘા રેટ ઉપર જો મેં સ્ટોક ભેગો કર્યો હોય તો શું એની ઉપર આઈટીસી ક્લેમ કરી શકું? તો તમારા આ પ્રશ્નનો જવાબ તમને સીજીએસટી એક્ટના સેક્શન 18/3 માં મળશે, જેની સાથે સાથે તમારે સીજીએસટી એક્ટના રૂલ નંબર 40/1 ને પણ વાંચવો પડશે. હવે જો તમારી ફાઇનલ પ્રોડક્ટ પર જીએસટી સ્લેબ ઘટાડી દેવામાં આવ્યો છે, ધેટ મીન્સ કે જે દિવસથી આ નિયમ લાગુ થયો છે એ દિવસથી એક દિવસ પહેલા તમારી પાસે રહેલા સ્ટોક્સના ઇનપુટ્સ અને ઇનપુટ સર્વિસીસ પરના અનવેલ્ડ આઈટીસી ને એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટને ક્લેમ કરવાની તમારી પાસે મંજૂરી છે. હવે સવાલ એમ થાય કે અનવેલ્ડ એટલે શું, એનો અર્થ શું થાય? આઈટીસી જે તમે હજી સુધી ક્લેમ નથી કર્યો, પણ અહીંયા કહાનીમાં થોડો ટ્વિસ્ટ છે અને આ જ ઘટનાનો મેઇન કેચ છે. આ નિયમ મેઇનલી ત્યારે લાગુ પડે છે જ્યારે તમે પહેલા ફૂલ આઈટીસી ક્લેમ કરવા માટે એલિજિબલ નહોતા. અને હજી પણ જો તમને સમજણ નથી પડી રહી તો એક બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા હું આખી ઘટના તમને સમજાવી શકું છું. નાઉ ઇમેજિન તમે એક ટોયઝની ફેક્ટરી ચલાવો છો, મતલબ કે રમકડા બનાવો છો. હવે અત્યાર સુધી આ કેટેગરીમાં સરકાર દ્વારા 12% જીએસટી લગાડવામાં આવ્યો હતો, જે આજથી એટલે કે 22 સપ્ટેમ્બર 2025 થી માત્ર 5% રહેશે. પણ આ ટોયઝ બનાવવાની ફેક્ટરીના ગોડાઉનમાં કાચો માલ એટલે કે પ્લાસ્ટિક, વ્હીલ્સ વગેરે વગેરે વગેરેનો તમે 1 લાખ રૂપિયાનો માલ ભર્યો, જેની પર તમારે 12% જીએસટી ચૂકવવો પડ્યો હતો, એટલે કે 12,000 રૂપિયા. હવે તમારી પાસે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થઈ ચૂકી છે, જેની મૂળ કિંમત બને છે 50,000 રૂપિયા. તો સૌથી મોટો સવાલ અહીંયા એ ઉત્પન્ન થાય છે કે શું હું આ ફાઇનલ પ્રોડક્ટની કિંમત ઉપર 12,000 આઈટીસી ક્લેમ કરી શકું? જવાબ છે ના. કારણ કે તમે હંમેશા એક રેગ્યુલર ટેક્સ પેયર રહ્યા છો અને તમને તમારા ઇનપુટ્સ પર ફૂલ આઈટીસી ક્લેમ કરવાનો પ્લસ સેલ્સ પર જીએસટી ચાર્જ કરવાનો અધિકાર હતો. હવે આઉટપુટ ટેક્સનો ઘટાડો એ હકીકત બિલકુલ પણ બદલતો નથી કે તમને ઓલરેડી ક્રેડિટ ક્લેમ કરવાનો અધિકાર હતો. એટલે જ તમારે તમારા પાછલા જીએસટી રિટર્નમાં આ ક્લેમ કર્યો હોવો બહુ જ જરૂરી છે, કેમ કે આ નિયમ આ બાબત માટે બિલકુલ બનાવવામાં નથી આવ્યો. તો સવાલ એમ થાય કે આ રૂલ કોના માટે છે? આઈ નો આ રૂલ થોડોક અઘરો છે, પણ એટલો પણ અઘરો નથી કે જે આપણી સમજમાં ના આવે. કોમ્પોઝિશન ડીલર્સ એન્ડ એક્ઝેમ્પ્ટેડ ગુડ્સની ડીલ કરનારા બિઝનેસ માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે, કારણ કે તેઓ અચાનક જ ટેક્સેબલ બને છે. હવે જો આને એક્ઝામ્પલથી સમજીએ તો જો કોઈ પ્રોડક્ટ્સ પર પહેલા એક્ઝેમ્પ્ટ 0% જીએસટી હતું અને હવે નવા નિયમ પ્રમાણે 5% જીએસટી સાથે ટેક્સેબલ બને છે, તો ધેટ મીન્સ કે ડીલર્સે પોતાના જૂના સ્ટોક ઉપર કદી આઈટીસી ક્લેમ કર્યો જ નહીં હોય, કારણ કે તેઓ આઈટીસી ક્લેમ કરવા માટે એલિજિબલ જ નહોતા. હવે નવા સ્લેબ પ્રમાણે કાયદો તમને પાસ્ટ પરચેસીસ પર ક્રેડિટ ક્લેમ કરવાની પરમિશન એટલા માટે આપે છે કે જેથી કરીને તમારી પર ટેક્સનું બર્ડન એકદમ ના વધી જાય. હવે અહીંયા ઊભો થાય છે મેઇન સવાલ કે આ પ્રકારની સિચ્યુએશનમાં પ્રેક્ટિકલી શું કરવું જોઈએ? ભાઈ મોટાભાગના જેટલા પણ રેગ્યુલર બિઝનેસીસ છે એમને વધારાના કોઈ પણ આઈટીસી ક્લેમ કરવાની પરમિશન મળતી નથી. એટલે કે એમણે એમનો જૂનો સ્ટોક રેટ ચેન્જ થયા પછી વેચવા માટે નવા જે સ્લેબ લગાડવાના છે, જે કે પહેલા કરતા ઓછા છે, મતલબ કે ઇનપુટ્સ ઉપર એમણે પહેલા જે એક્સ્ટ્રા ટેક્સ ભર્યો હતો એ એક કોસ્ટ બને છે, અને જે તમે એટલે કે એઝ અ બિઝનેસ ઓનર બેર કર્યો છે, જેની કિંમત તમે તમારા પ્રોડક્ટની કિંમતમાં વધારીને રિકવર કરી શકો છો. મોરલ ઓફ ધ સ્ટોરી, આ ઇન્ટરપ્રિટેશનને ઘણા બધા ટેક્સ એક્સપર્ટ્સ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે, અને જો તમે સીએ અરુણ કુમારના taxman.com ના આર્ટિકલને જઈને વાંચશો તો એના સેક્શન 18/3 માં તમને ઘણી બધી લીગલ અડચણો વિશે પણ જાણવા મળશે. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ ડુ લેટ અસ નો, કારણ કે આજના વિડીયોમાં આપણે બહુ જ સરળતાથી
અને ઉદાહરણ સાથે એ સમજ્યા કે જૂના ખરીદેલા સ્ટોક ઉપર શું તમે આઈટીસી ક્લેમ કરી શકો અને જો કરવો છે તો કઈ રીતે કરી શકો. આ પ્રોસેસ થોડી કોમ્પ્લિકેટેડ છે સમજવા માટે, પણ ધીરે ધીરે સમય રહેતા કદાચ આપણે આની સાથે પણ અલાઇન થઈ જઈશું અને આ વાતને પણ એક્સેપ્ટ કરી જ લઈશું. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન. તમારી પાસે આ વિષયને લઈને એટલે કે જૂના સ્ટોક પર આઈટીસી ક્લેમ કરવાની વાતને લઈને કોઈ સુપર આઈડિયા છે, પોતાનો કંઈક અલગ ઓપિનિયન છે, ફીડબેક છે, તો પણ તમે અમને આપી જ શકો છો. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા અને બેલ આઇકન ખાસ દબાવજો. અને નેક્સ્ટ વિડીયોમાં હું રોકી આવી જ અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે ફરી મળીશ.